જો જે છેલ્લે કયો દાખલો કર્યો હે તો નો કર્યો 15 નો હોમવર્ક આપ્યો હોમવર્ક આપી દીધો 15 એકસો બધાય પેલા લોગે તો તે આપી દે ના કોઈ તો તે આપી દે એમાં કઈ છે નહીં x વત્તા 1 એટલે પેલા log x ને u કહી દેવાનું x વત્તા 1 ને v કહી દેવાનું और जो एना પછી ની એક વાત છે એકદમ સરળ અને સિમ્પલ વાત છે આપણ કઈ રીતે બનતી પહેલી વિચાર જો સંકલનમાં એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે વિધેય હોય વત્તા વિધેયનું વિકલન હોય f'(x) આની સાથે ગુણાકારમાં e⁻x હોય જો સંકલનમાં હોય કોઈ એક વિધેય હોય બાજુમાં સરવાળામાં વિધેય વિકલન ગુણાકારમાં નહીં હો વિધેય છે પ્લસ વિધેયનું વિકલન છે એટલે આખાની સાથે ગુણાકારમાં શું છે e⁻x તો આનું સંકલન જે વિધેય હોય ને e વિધેય એટલે f(x) ઇન્ટુ ગુણાકારમાં e⁻x પ્લસ c આવું થાય પ્રમાણ કે કઈ કીધું એમાં હવે દાખલા તરીકે હે તો છે ને 269 ઉપર e⁻x આને તમારે સાબિતી આપી શકો જો કે અહીંયા દાખલા તરીકે તમે લઈને શરૂઆત કરો કે f(x) વત્તા f'(x) અને ગુણ્યા e⁻x dx આનું સંકલન કરવું તો e⁻x બે સાથે ગુણાકારમાં આવે શું થાય આના બરાબર f(x) dx પ્લસ સંકલનમાં f'(x) e⁻x dx રાઈટ હવે જો f(x) શું છે આપણે ખબર નથી કોઈ ફંક્શન છે e⁻x ને તો આપણે ઓળખીએ છીએ એક્સપોનેન્શિયલ ફંક્શન છે u વાળી રીત વાપરો અહીંયા તો શું થાય કોને u કહેવાય કોને v કહેવાય આને u કહી દેવાય કારણ કે l i a p e પ્રમાણે શું થાય e⁻x સૌથી છેલ્લે આવે આ છેલ્લે આવે ખબર છે તો એનાથી આગળ ક્યાં કહીશું તો હવે જો રીત વાપરો તો શું થાય આનું સંકલન કરો જે f(x) એમને આનું સંકલન એનું સંકલન શું થાય e⁻x માઈનસ સંકલનમાં બાર જે તો એનું વિકલન બાર તો એનું વિકલન એટલે f'(x) બાકીનું સંકલન e⁻x આખાનું સંકલન એટલે dx બરાબર આ મેં માત્ર પહેલાનું સંકલન કર્યું હવે મારે બીજાનું સંકલન કરવું જ નથી અને આમ નામ રાખી દીધું શું થાય f'(x) e⁻x dx શું થાય જોડી આ માઈનસ સંકલનમાં f'(x) e⁻x dx પ્લસ ભાગ્યા આનું સંકલન થયું ત્યારે પ્લસ કોન્સ્ટન્ટ આવે અહીંયા c એ વધારાનો આવશે તો હું જે સંકલન f(x) એટલે ગુણ્યા e⁻x પ્લસ એટલે યાદ એવું રાખવાનું ઓલામાં આગળ આપણે યાદ એમ રાખ્યું વિધેયની n ઘાત હોય બાજુમાં વિધેયનું વિકલન હોય ગુણાકારમાં હોય તો હું થાય એનું સંકલન વિધેયની n ઘાત વધે વધેલી ઘાત ક્યાં આવે છેદમાં આવે બરાબર એની બદલે અહીંયા હું યાદ રાખવાનું વિધેય છે સરવાળામાં વિધેયનું વિકલન છે એની સાથે ગુણાકારમાં ફરજિયાત કયું ફંક્શન છે e⁻x તો જ આનું સંકલન શું થાય જે વિધેય છે e એને ગુણ્યા e⁻x પ્લસ c જો જે દાખલા બાકી છે હે 16 નો દાખલો સ્વાધ્યાય 7 પોઈન્ટ કેટલા છે 6 શું છે 16 નો દાખલો જો વિચારો છે આ e⁻x છે અહીંયા sin x છે sin નું વિકલન શું થાય cos આ વિધેય છે બાજુમાં વિધેયનું શું છે સરવાળામાં વિકલન આના જે રીતના થઈ ગઈ કે નહીં એટલે આપણે જે વાત કરીએ છીએ એ જ કે સંકલનમાં f(x) વત્તા f'(x) એની સાથે ગુણાકારમાં શું છે તો e⁻x તો આનું સંકલન શું થાય તો કે જે વિધેય છે એને ગુણ્યા e⁻x પ્લસ c થાય તો આનું સંકલન સીધું શું થાય બોલો જે e⁻x એની સાથે ગુણાકારમાં શું આવશે પ્લસ c અથવા તમારે x સ્ટેપ લખવું હોય તો લખી શકાય કે સંકલનમાં e⁻x
sin x આ cos x ની જગ્યાએ આવું લખીએ કે d/dx sin x એટલે cos x થાય ને બરાબર એટલે આ જે છે શું થયું કે e⁻x આ વિધેય છે અહીંયા એનું વિકલન સીધું બરાબર તો શું થાય e⁻x પ્લસ જો જેના પછી તો દાખલો છે x into e⁻x હે x into e⁻x સંકલનમાં x into e⁻x છેદમાં શું છે 1 plus x આખાનો વર્ગ dx જો અહીંયા તમે રચના કરવાનો પ્રયત્ન કરો ઉપર x છે ને અહીં e⁻x છે e⁻x નો અલગ વિચારો તો આના બરાબર એવું લખીએ કે સંકલનમાં ઉપર x છે ને ત્યાં 1 plus x minus x 1 plus x minus 1 જો સમજો 1 plus x આનો વર્ગ e⁻x તો છે લખીએ કે નહીં ઉપર x ની જગ્યાએ હું લખીએ કે 1 plus x minus 1 હવે આને અલગ અલગ છેદ આપો કોને એક વખત લખો 1 plus x બરાબર અને અલગ અલગ છેદ આપો તો થાય સંકલનમાં 1 plus x ના છેદમાં 1 plus x નો વર્ગ minus 1/1 plus x આખાનો વર્ગ એને ગુણ્યા e⁻x dx આ એક વખત ઉડી જાય કે નહીં 1/1 plus x minus x આખાનો વર્ગ e⁻x વિચારો તે શું થયું 1/1 plus x આનું વિકલન શું થાય વિકલન થઈ ગયા 1/1 plus x નું વિકલન શું થાય 1/x નું વિકલન શું થાય એટલે આયા આ રામાયણ કરી એટલે ક્રિએટ કરીશું 1/1 plus x 1/x નું વિકલન થાય -1/x સ્ક્વેર d/dx 1/x નું વિકલન થાય d/dx 1/x સ્ક્વેર નું વિકલન થાય -2/x નો ઘન 1/x ના ઘન નું વિકલન થાય -3/x ની 4 આવું બધું જેને યાદ છે એને ચારે માર્ક આવશે બાકી વિકલનના સંકલનના એમસીક્યુ સોલ્વ નહીં થાય તો કલાક પૂરી થઈ જાય એટલે આ બધું વ્યવસ્થિત તૈયાર કરજો આ વિચારે ખબર પડે કે 1/1 plus x નું વિકલન શું થાય જેમ 1/x નું વિકલન -1/x સ્ક્વેર થાય એવી રીતે 1/1 plus x નું વિકલન શું થાય -1/1 plus x જો આ છે ને એ બાજુ હું જેવા સંકલનમાં 1/1 plus x વત્તા -1/1 plus x સ્ક્વેર અલગ લખ્યું છે વચ્ચે પ્લસ કર્યો તમને સમજાય ઇન્ટુ શું છે e⁻x dx જો આ વિધેય છે કે નહીં આ બાજુમાં વિધેયનું સરવાળામાં વિકલન છે e⁻x તો સંકલન શું થાય વિધેય એટલે ગુણ્યા e⁻x શું થાય 1/1 plus x એટલે ગુણ્યા બરાબર છે જો એના પછી શું છે એના પછી તો દાખલો છે અઢારમો છે ને એ હમણાં બાકી રાખો 19મો તો હતી પેલા હે એ જાય શું છે e⁻x ની સાથે ગુણાકારમાં 1/x બાજુમાં સીધું તૈયાર છે ને વિકલન 1/x શું થાય -1/x જવાબ શું આવશે 1/x એટલે ગુણ્યા e⁻x એના પછીનો 20મો દાખલો જોઈએ સંકલનમાં x - 3 છેદમાં શું છે x - 1 ઉપર e⁻x છે ને ગુણાકાર e⁻x છેદમાં છે x - 1 આખાનો ઘન જો ઉપર x - 1 જેવી રચના કરવી તો શું કરવું પડે આની જેમ અલગ પડ્યા હતા ને x - 3 છે ત્યાં શું લખીએ ગઈ x - 1 - 2 લખી ગઈ
આના બરાબર ઉપર તમે શું લખો x માઈનસ 1 માઈનસ 2 એને ગુણ્યા x છેદમાં x માઈનસ 1 ની 3 ઘાત આ એક કૌંસ છે અલગ અલગ છેદ આપી દો અને ભાઈ સંકલનમાં શું થાય હે 1 ના છેદમાં x માઈનસ 1 ની 2 ઘાત વર્ગ માઈનસ 2 ના છેદમાં x માઈનસ 1 ની into e raised to 1 upon x સ્ક્વેર નું સંકલન શું થાય વિધેય છે વત્તા વિધેયનું વિકલન જો માઈનસ નથી હો અહીં વચ્ચે પ્લસ જ છે પણ આ વિધેયનું વિકલન થઈ જાય એટલે શું થાય એના બરાબર વિધેય એટલે 1 upon x minus 1 નો વર્ગ પ્લસ 6 ચાલો એના પછી હવે 22 નો આપણે ઉપર વિભાગે દેખો છે ધર્મ જો જે ધર્મ શું છે સંકલનમાં e raised to x 1 plus sin x છેદમાં 1 plus cos x dx જો અલગ અલગ છેદ આપવાથી તો રચના નહીં થાય વિધેયના બાજુમાં વિધેયનું વિકલન નહીં થાય સૂત્ર વાપરીએ 1 plus cos x નું સૂત્ર શું થાય 1 plus cos 2x હે 2 cos square x આના બરાબર થાય 2 cos 1 x x માં કન્વર્ટ કરવા હોય જો તો 2 cos 1 x આ x by 2 થાય છેદમાં શું થાય કે સંકલનમાં e raised to x 1 plus cos x એટલે 2 cos 1 x by 2 છેદને x by 2 માં ફેરવું છે એટલે ઉપરના ને પણ ફેરવવા પડે 1 plus sin x એટલે શું 1 minus cos square x by 2 નહીં 2 sin 2 theta એટલે 2 sin theta into cos theta sin x એટલે 2 sin x by 2 into x by 2 into cos x by 2 dx જો આ 1 by 2 અચળ છે ને અથવા રાખી દે ચાલો અહીં અલગ અલગ છેદ આપો તો e raised to x આના છેદમાં આવશે એટલે શું થાય 1 by 2 1 upon cos 1 upon cos એટલે sec 1 x by 2 વત્તા આના છેદમાં આવશે બે બે ઉડી જાય એક cos ઉડી જાય sin ના છેદમાં શું વધશે શું થાય વિચારો દે કોણ કોણનું વિકલન છે 10x by 10x નું વિકલન શું થાય sec वर्ग આ 10x by 2 છે 10x by 2 નું વિકલન થાય sec વર્ગ x by 2 into કોણ ગુણે 1 by બરાબર પછી તો આ શું કહી શકાય ઓકે આના બરાબર આ વિધેય છે આ દાખલો હોઈ શકે હો જોવાનું બરાબર પેલું હોય એનું વિકલન બીજું હોય એવું ન હોય સરવાળો હોય કોઈ પણ એકનું વિકલન બીજું હોય આનું વિકલન આ છે તો હું લખાય તો શું થાય 10x by 2 એને ગુણ્યા e raised to x plus c ચાલો હવે હું બાકી રહ્યું 22 નો દાખલો જોઈએ હું છે 22 નો દાખલો sin inverse 2x ના છેદમાં 1 plus x square નું સંકલન કરવાનું છે ને sin inverse 2x ના છેદમાં 1 plus x વર્ગ જો sin નું સૂત્ર sin inverse છે ને અંદર આપણે x बराबर 10 ધારીએ 2 10x છેદમાં 1 plus 10 square x sin 2x ના ત્રણ સૂત્ર જો સોરી sin 2x નું 10 ના સ્વરૂપમાં સૂત્ર આવું છે કે sin 2x બરાબર શું થાય 2 10x છેદમાં 1 plus 10 square cos 2x બરાબર શું થાય 1 minus 10x 1 minus 10 square x square x ના છેદમાં 1 plus
tan 2x નું સૂત્ર શું છે? 2 tan x ના છેદમાં 1 minus x. આના બેનો ભાગાકાર છેદ ઉડી જાય. 2 tan x ના છેદમાં 1 minus x. tan વર્ગ x. બરાબર છે. જો અહીંયા હું x બરાબર tan θ આદેશ લઈ લો તો ઉપર શું થાય? 2 tan θ ના છેદમાં 1 પ્લસ tan square θ થાય. હવે 2 tan θ ના છેદમાં 1 પ્લસ tan square θ એટલે એને sin 2 θ કહીએ. તો એ કઈ ને? તો જો આપણે લઈ લઈએ કે x બરાબર tan θ લેતા x બરાબર tan θ એટલે કે dx બરાબર શું થાય? tan નું વિકલન sec વર્ગ θ into d θ થાય. અને જો તમારે અહીંથી θ લખવું હોય અહીંથી θ બરાબર શું થાય? θ બરાબર થાય tan inverse x. બરાબર. હવે જો I બરાબર સંકલન શું થાય? તો આપણે જે કિંમત લીધી છે એ પ્રમાણે અહીંથી મૂકી દો કિંમત sin inverse 2 into x એટલે હું tan θ. tan θ. તો આ શું થાય? 2 tan θ ના છેદમાં 1 plus tan square θ. બરાબર છે. અને dx એટલે હું sec વર્ગ θ into d θ. એટલે કે આ શું થયું? sin inverse એની અંદર આ શું થાય? sin 2 θ into sec square θ d θ. sin inverse અને sin કેન્સલ થાય એટલે શું બનશે? 2 θ 2 into 2 θ into sec વર્ગ θ d θ. બે અચળ છે બહાર નીકળી જાય. વધ્યો θ into sec વર્ગ θ d θ. હવે ખંડસ્થ સંકલન આપણે ખંડસ્થ સંકલનમાં શું છે? q m ને li at પ્રમાણે જાઓ. li a એટલે θ આમના બધા છે અને પછી આવશે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન લા. તો બે સંકલન કરો બરાબર ધ્યાન આપજો. પેલું θ એમને બીજાનું સંકલન sec વર્ગ θ નું સંકલન tan θ. શું થાય? tan θ માઈનસ સંકલનમાં જે બહાર હતું એનું વિકલન θ નું વિકલન થઈ જાય 1 બાકીનાનું સંકલન tan θ. tan θ આખાનું સંકલન ને d θ. ફરીથી સંકલન કરી નાખી દો 2 into θ into tan θ માઈનસ ખાલી શું થાય? tan θ. tan નું સંકલન શું થાય? log માનાંકમાં sec θ ને ખાલી એટલે આ શું થાય? તો log માનાંકમાં sec θ પ્લસ c. જો આ શું થયું? 2 into θ into tan θ છે બે ને આપણે ગુણ્યા કરો minus 2 into log sec θ plus c. x ના સ્વરૂપમાં પ્રશ્ન હતો એટલે જવાબ પણ x ના સ્વરૂપમાં લખવો પડે ને. અહીંયાથી જો 2 into θ એટલે હું tan inverse x 2 into tan inverse x minus sorry into tan θ એટલે x. બરાબર. આને લખી શકાય 2 into x into tan inverse x. પેલું સ્ટેપ પૂરું થયું. માઈનસ 2 ગુણ્યા log આ sec θ નો વિચારવું પડશે. હે ત્રિકોણથી પ્રતિવિધિમાં આવું બહુ બધી વખત મેળવ્યું છે. જો એમાં અહીંયા આને તમે θ કહી દો. આ ખૂણો જે θ છે tan θ બરાબર શું આપ્યું છે? x. tan θ બરાબર x ધર્યો છે. તો tan એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આના માટે સામેની બાજુ આ થાય x. x ના છેદમાં શું આવશે? x. વર્ણનું માપ કેમ મળશે? વર્ગમૂળમાં 1 plus x વર્ગ અથવા x વર્ગ plus 1 દેખ્યું થાય કે નહીં? બરાબર. કાટકોણ ત્રિકોણ પરથી આના પરથી તમારે sec θ લખવું હોય તો sec θ એટલે શું થાય? વર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કે વર્ગમૂળમાં 1 plus x સ્ક્વેર છેદમાં એક લખવાની જરૂર નથી. મળી ગઈ sec θ ની કિંમત અહીં મૂકી દઈએ.
2 log માનાંકમાં વર્ગમૂળની અંદર 1 + x વર્ગ અથવા x વર્ગ પ્લસ 1 જે કે ચાલો લખીએ. આવા દાખલા અલગ કે બરાબર કરવા આપણે. આ તો એકદમ સરસ MCQ માં આવો એક MCQ 100% આવશે. વિધેય છે બાજુમાં વિધેયનું વિકલન સરવાળા e રેસ ટુ x સીધું વિધેય ઓળખી જવાનું, વિકલન ઓળખી જવાનું. નો હોય તો રચના કરી દેવાની. ડાયરેક્ટ નો દેખાતું તો રચના કરી દેવાની. ચાલો ફટાફટ. શું છે સંકલનમાં? x square into e raised to x over x વર્ગ એને ગુણ્યા e રેસ ટુ x over x નો ઘન. શું કરે આમાં તો સૌ થઈ જાય એવો જ વિચારો છે. x વર્ગ એની સાથે ગુણાકારમાં શું છે? x ઘન. વિચારો છે શું કરીએ કઈ? શું કરે સંકલન થઈ જાય? ખંડેશ સંકલન સિવાય પણ થઈ જાય. ખંડેશ સંકલન કરો તો ચાલે, પણ ખંડેશ સંકલન સિવાય કરવું હોય તો x ઘન બરાબર t આને લઈ લેવાય ને, અને 3x સ્ક્વેર dx બરાબર dt થઈ જાય. x ઘન બરાબર આદેશ લ્યો તો x વર્ગ છે અહીં. x ઘન બરાબર t લઈ લ્યો તો શું થાય? 3x સ્ક્વેર બરાબર 3x સ્ક્વેર dx બરાબર dt. એટલે કે 3x સ્ક્વેર x સ્ક્વેર dx dt ના છેદમાં 3. I બરાબર શું થયું સંકલનમાં e રેસ ટુ t ઇન્ટુ આ શું થયું dt ના છેદમાં 3. 1/3 અચળ છે બહાર નીકળી જાય. e રેસ ટુ t નું સંકલન શું થાય? 1/3 e રેસ ટુ t એટલે શું? x નો ઘન. છે MCQ માં એવો જવાબ ઓકે જે આવે ચાલો. સ્કાલાના પછીનો પ્રશ્ન શું છે? e raised to x સંકલન નો e રેસ ટુ x sec x કાઉન્ટમાં sec x sec x પછી કાઉન્સમાં છે હા sec x sec x into 1 plus 1 plus sec x into tan x. આ sec x ની અંદર ગુણ નાખો છે. જો સંકલનમાં e રેસ ટુ x sec x ની અંદર ગુણો sec x sec x plus sec x into શું થઈ ગયું જો ને રચના થઈ ગઈ. અહીંયા શું છે વિધેય sec x નું વિકલન શું થાય? sec x into tan x. સંકલન શું થાય? e રેસ ટુ x એની સાથે ગુણાકારમાં sec sec x વત્તા કેનો ઓપ્શન? ચાલો હમણાં લખવાના દેવાય જરા આપજો. સૂત્ર તો આપણે કરી લીધા ને તૈયાર. વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ માઈનસ x વર્ગ તો આપણે જે રીતે આ ઉપયોગ કરી લીધો. પણ હવે જોઈએ એના પછી કેટલાક વધુ પ્રમાણિત રૂપ છે. એમાં છે પેલું સંકલનમાં x વર્ગ માઈનસ a વર્ગ. ઉપમાં બરાબર ધ્યાન આપજો. પછી બીજું છે સંકલનમાં x વર્ગ વત્તા a વર્ગ. ત્રીજું છે a વર્ગ માઈનસ x વર્ગ. એમાં પેલું છે લીધું જો એને સંકલનમાં x વર્ગ માઈનસ a વર્ગ. x વર્ગ માઈનસ a વર્ગ સંકલનમાં છે તો આને તમે ખંડેશ સંકલન તરીકે લ્યો અને બીજું અચળ વિધેય તરીકે 1 લઈ લ્યો. 1 બરાબર. તો શું થાય? તો કે આ જે સંકલન છે સંકલનમાં આનું સંકલન કરવું આપણે વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ. આની સાથે ગુણાકારમાં કાઈ નહીં તો હું લખીએ કાઈ 1 લખીએ કાઈ. હવે જો બુકમાં સંકલન કરેલું છે તો કે આપણે સૂત્ર તૈયાર કરી લીધા છે પણ ફરીથી જોઈ લઈએ. શું થાય સંકલન? તો કે પહેલા આ વિધેય એમને મળશે વર્ગમૂળ વાળું એને એમને રાખ્યું. 1 નું સંકલન શું થાય? x બુકમાં જોતા જજો સ્ટેપ માઈનસ સંકલનમાં જે બાર એમને હતું એનું વિકલન એમને કોણ હતું? વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ. એનું વિકલન શું થાય? તો √x નું પહેલા 1/2 √x થાય અને પછી x વર્ગ નું ગુણ એટલે ઉપર શું હશે? 2x. બાકીનાનું સંકલન એટલે 1 નું સંકલન શું થાય? x dx. આ સાદું રૂપ આપજો x વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ એમને માઈનસ ઉપર જે ઉડી ગયા x ગુણ્યા x એટલે x નો વર્ગ છેદમાં શું આવશે? √x વર્ગ માઈનસ
એ વર્ગ હવે એનું જ ખાલી સંકલન કરવું છે પહેલું સ્ટેપ તો એમને જ આવશે માઈનસ સંકલન કરવું છે ઉપર x વર્ગ છે છેદમાં વર્ગમૂળમાં x વર્ગ માઈનસ શું છે રચના કરી a સ્ક્વેર માઈનસ કર્યા અને a સ્ક્વેર પ્લસ કર્યા બરાબર અલગ અલગ છેદ આપો તો શું થાય એકવાર છેદમાં એકવાર છેદમાં આવે એટલે જો આવું સ્ટેપ આવે કે જે આપણે i બરાબર જેના બરાબર સંકલન કરીએ છીએ આના બરાબર એના બરાબર શું થયું કે x ગુણ્યા વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ પછી અલગ અલગ છેદ આપો ત્યારે માઈનસ સંકલનમાં એક વખત શું આવે x વર્ગ માઈનસ a વર્ગ x વર્ગ માઈનસ a વર્ગ dx એના સિવાય બીજું a વર્ગના છેદમાં આવે ને એટલે a વર્ગ તો અચળ છે પ્લસ a વર્ગ સંકલનમાં 1 upon શું આવશે વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ આ સોરી માઈનસ છે ને બરાબર છે આ રીતે થાય હવે જો આ i એટલે ખરેખર શું i એટલે સંકલનમાં x વર્ગ માઈનસ a વર્ગ dx i છે તો આને i કહે હગે કે નહીં હવે આ દાખલાનો ઉપયોગ કર્યો તો આગળ અને શું કહે હગે હવે i આની જગ્યાએ તમે શું લખી શકો માઈનસ i આ સ્ટેપને જો તમે આ બાજુ લઈ આવો તો શું થાય પ્લસ એટલે 2i થાય 2i બરાબર x ગુણ્યા વર્ગમૂળમાં માઈનસ છેલ્લું સ્ટેપ વધ્યું ને a વર્ગ કોનું સંકલન 1 upon વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ એનું સંકલન આપણે આગળ કર્યું છે શું થાય એનું સંકલન લોગ માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં આ 2i બરાબર થયું ને i બરાબર આપણે તો જોઈએ છે કોના બરાબર i બરાબર બે સામે જવા દો છેદમાં જાય તો અહીંયા પહેલાના છેદમાં x/2 વર્ગમૂળમાં માઈનસ બરાબર તમે યાદ રાખી લીધા સૂત્ર તૈયાર કરી લીધા પણ એનો જવાબ આવી ગયો અને આ રીતે બીજા બે જે છે એ પણ મેળવી શકાય તો ફરી એકવાર જોઈ લો બરાબર જો કે x વર્ગ માઈનસ a વર્ગ હોય તો શું થાય કે x/2 વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ માઈનસ a²/2 લોગ માનાંકમાં x વત્તા વર્ગમૂળમાં x વર્ગ માઈનસ a વર્ગ પ્લસ c અને જો સંકલનમાં x વર્ગ વત્તા a વર્ગ વર્ગમૂળમાં હોય તો શું થાય x/2 વર્ગમૂળમાં x વર્ગ વત્તા a વર્ગ વચ્ચે શું આવશે પ્લસ a²/2 લોગ માનાંકમાં x વત્તા વર્ગમૂળમાં x વર્ગ વત્તા a વર્ગ ઈ આ બે હરકત છે એટલે માઈનસ માં શું આવે અહીંયા પ્લસ છેલ્લે વર્ગમૂળમાં a વર્ગ માઈનસ x વર્ગ શું થાય x/2 વર્ગમૂળમાં a વર્ગ માઈનસ x વર્ગ વત્તા a²/2 sin inverse x by a પ્લસ c આ ફરી આપણે કાલ પૂછો પાછા કાલ નહીં આવડે તો 10 વાર લખવા પડશે આ તો આવડી ગયા કાલ ફરીથી આપણે સૂત્ર પૂછું જો જે સ્વાધ્યાયના પછીનું વર્ગમૂળમાં 4 માઈનસ x સ્ક્વેર કોનું સંકલન કરવાનું છે વર્ગમૂળમાં 4 માઈનસ x સ્ક્વેર 4 માઈનસ x નો વર્ગ 4 એટલે શું 2 નો વર્ગ જો કે આમાં તો વર્ગની જરૂર નથી પડતી મોટે ભાગે કારણ કે અંદર તો એમને આવે અને આગળ જાય ને a²/2 આવે સીધો આપણો લખો તો ચાલે તો શું થાય જોઈ વર્ગમૂળમાં a વર્ગ માઈનસ x વર્ગ આનું સંકલન શું છે x/2 થી શરૂ થાય x/2 પછી જે કાંઈ હોય એમને a વર્ગ માઈનસ x વર્ગ એટલે 4 માઈનસ x વર્ગ પ્લસ a²/2 a² એટલે કેટલા 4 ના છેદમાં 2 sin inverse x ના છેદમાં a એટલે કેટલા થાય 2 a વર્ગ એટલે 4 તો a એટલે 2 x ના છેદમાં 2 પ્લસ જો જે બીજો દાખલો અરે જો સંકલન શું છે 1 માઈનસ 4x સ્ક્વેર 1 માઈનસ 4x આનો વર્ગ તો આમાં ધ્યાન રાખવું પડે અને કેમ લખીએ ભાઈ 1 માઈનસ 2x આખા 1 માઈનસ 2x આખાનો શું લખીએ ભાઈ વર્ગ સૂત્ર તો આનું જ આવશે a વર્ગ માઈનસ x વર્ગ બરાબર એટલે હું શરૂઆત કરવાની x ના છેદમાં x by 2 આવે પણ અહીં x નથી શું છે 2x તો 2x ના છેદમાં 2 વર્ગમૂળમાં જે કાંઈ છે એમ 1 માઈનસ 4x
નો વર્ગ પ્લસ a સ્ક્વેર બાય 2 એકના છેદમાં બે 1 ના છેદમાં બે 2 sin ઇન્વર્સ 2x ના છેદમાં બે sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 sin ઇન્વર્સ x બાય એટલે 2x ના છેદમાં x. હવે જો અમારે વધારાની વાત કઈ આવશે જ્યારે આનું સંકલન થાય ત્યારે અહીંયા શું આવે તો 2x બરાબર આ યાદ રાખવાનું ખાસ 2x આવશે અને પછી sin ઇન્વર્સ છેલ્લે પણ શું આવશે 2x એ બે ઉડી ગયા પ્લસ c તો શું થાય x ગુણ્યા બે જાય વર્ગમૂળમાં 1 માઈનસ 4x નો વર્ગ વત્તા 1/2 into sin inverse 2x plus c है હું જવાબ મળ્યો છે નહીં બરોબર બે ચાર ચાર ને બે એટલે બે આગળ ના ને 1/2 બધા એના પછી જોઈએ ત્રીજામાં વર્ગમૂળમાં x વર્ગ વત્તા 4x વત્તા 6 શું છે વર્ગમૂળમાં x વર્ગ વત્તા 4x વત્તા 6 હવે જો ઓળ કેમ આપણે છેદમાં રચના કરતા હતા ને અંતિમ પદ એવી રીતે અહીંયા શું કરવાનું અંશમાં રચના કરવાની હે આગળ દાખલો x નો સંકલન બાકી આટલા દાખલામાં x નો સંકલન આમ 1/4 1/4 હા ને 1/4 sin 1/4 આવે x નો સંકલન બાકી હા sin inverse x by a sin inverse x by a પછી x નો સહગુણક છેદમાં આવશે ને એટલે અહીંયા કેટલા આવશે 1/2 ને ફરીથી 2 આવશે એટલે 4 થાય હો. હા આગળ હા જે x બરાબર આ તો પછી a વર્ગ minus x વર્ગ થયું ને જવાબમાં કેમ આપ્યું છે 1/4 આગળ આપ્યું બરોબર છે એટલે ઈ છે ને જો આ સંકલન જ્યારે થાય ને પહેલા ખરેખર આ આખું આપણે સૂત્ર યાદ રાખ્યું બાકી આ u * e માં અહીંયા સંકલન તો થાય જ. સંકલનમાં જ્યારે x હોય ને ત્યારે એમને આવશે પણ આ ભૂલાઈ ગયો સહગુણક ડાયરેક્ટ લખી દો આ 2 ના છેદમાં 2x ના છેદમાં 2 ઈ વાત સાચી અહીં 2x ના છેદમાં 2 પણ જ્યારે આનું સંકલન થતું હોય ત્યારે અહીંયા x નો સહગુણક ક્યાં આવે છેદમાં આવે આગળ અહીંયા આગળ શું આવશે 1/2 આવશે એવી જ રીતે અહીંયા sin inverse x by a વાત સાચી પણ પછી 2x છે તો અહીં આવશે આગળ 1/2 આ 1/2 ને 1/2 બે વખત આવશે આ તો સૂત્રના જ છે 2x ના છેદમાં 2 પણ અહીંયા જ્યારે સંકલન થાય આ સંકલન થાય ત્યારે જે સૂત્ર આવ્યું ને હમણાં આપણે જે સૂત્રમાં સંકલન કર્યું હતું આનું સંકલન થાય છે એટલે અહીંયા આનું સંકલન થાય ત્યારે શું થાય x નો સહગુણક ભાગે એટલે x નો સહગુણક ભાગે એના લીધે શું થાય આ બે તો ઉડી ગયા પણ અહીંયા x ના છેદમાં કેટલા હશે 2 અહીંયા 1/2 into 1/2 એટલે કેટલા થઈ ગયા 1/2 એ બગડો છે બે જગ્યા આવે અથવા તમારે આખાને આગળ લખી નાખવાનું 1/2 તો યાર પેલા આપણે ડિવિઝન કરી નાખવાનું પછી આખાને આગળ શું લખી નાખવાનું 1/2 બેને ગુણી નાખવાનું ચાલશે જો જે અહીંયા રચના કરો જે હવે કઈ રચના અંતિમ પદ શું થાય અંતિમ પદ આપણે ડાયરેક્ટ ખબર પડી જાય x વર્ગ વત્તા 4x વત્તા 4 થાય ને અંતિમ પદ ઓલી રીતની કરવાનું છે તમારે ડાયરેક્ટ ખબર પડી જાય x + 2 નો વર્ગ એટલે x વર્ગ વત્તા 4x વત્તા 4 પ્લસ 4 પ્લસ 2 dx એટલે કે હું કેવા સેક્શનમાં x વત્તા 2 નો વત્તા શું છે √2 નો વર્ગ બરાબર છે √2 ના વર્ગની જરૂર નથી એ નથી આવતો એટલે સંકલનમાં વર્ગમૂળમાં x વર્ગ વત્તા a વર્ગ એનું સૂત્ર શું છે x/2 થી શરૂઆત થાય પણ આમાં x/2 નથી શું છે x ની જગ્યાએ x + 2 એટલે અહીંયા આવશે x + 2 ના છેદમાં 2 એની સાથે ગુણાકારમાં વર્ગમૂળમાં જે કાઈ છે સમજાય x + 2 નો વર્ગ વત્તા 2 આપેલું છે પ્લસ x/2 વર્ગમૂળમાં પછી પ્લસ a² એટલે કેટલા 2 2 ના છેદમાં 2 ઇન્ટુ લોગ માનાંકમાં x x નથી શું છે x + 2 પ્લસ જે સ્ટેપ હોય એમને શું થાય x + વર્ગમૂળમાં
x વત્તા 2 આનો વર્ગ વત્તા 2 પ્લસ રૂટ 2 ની જરૂર ન પડે. રૂટ 2 લખો તો વાંધો નહીં, પણ જરૂર ન પડે આમાં. રૂટ 2 રૂટની જરૂર ક્યાં પડે ખબર? આમાં પડે છે. sin ઇન્વર્સ વાળું સૂત્ર આવે ને એમાં x a આવે. બાકી આમાં કઈ આવતું જ નથી, આપતું a સ્ક્વેર આવે છે. a સ્ક્વેર એટલે સીધા ફરી એકવાર સમજી લેજો. આમાંથી આવ્યું ખબર પડી ગઈ. હવે સૂત્ર શું છે? તો કે સૂત્ર છે સંકલનમાં x વર્ગ વત્તા a વર્ગ એટલે શું? x by 2 વર્ગમૂળમાં જે કંઈ હોય x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર by 2 log માનાંકમાં x વત્તા વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર જે છે પ્લસ c થાય. અહીંયા આને તમે x તરીકે વિચારો, આખાને આને a વર્ગ તરીકે વિચારો. 2 એટલે a વર્ગ. શરૂઆતમાં શું કર્યું? x by 2 વર્ગમૂળમાં આ જે કંઈ હતું એનું પાછું લખાયું મેં વત્તા a સ્ક્વેર. a સ્ક્વેર એટલે કેટલા? 2 એના છેદમાં 2 સૂત્રમાં છે ને a સ્ક્વેર ના છેદમાં 2 2 ના છેદમાં 2 log માનાંકમાં x પણ x ની જગ્યાએ શું છે? x + 2 પ્લસ વર્ગમૂળમાં x વર્ગ વત્તા a વર્ગ આ જે કાંઈ છે ફરીથી લખવાનું. આને તમારે સાદું રૂપ આપવું હોય તો આપી દેવાય કે x + 2 છેદમાં 2 અને હું કહી દેવાય હવે આખાને આ જે મૂળ સ્ટેપ હોય ને એ જ હોય x સ્ક્વેર પ્લસ 4x વત્તા 6 x સ્ક્વેર વત્તા 4x વત્તા 6 એટલે ઉઠી જાય log x + 2 પ્લસ અને હું કહી દે ફરીથી x + 4x + 6 x વર્ગ વત્તા 4x વત્તા 6 બોલો બરાબર છે? એના પછી આપણે તમારે કરી લેવું જોઈએ ને x વર્ગ વત્તા 4x વત્તા 1 માઈનસ એમાં શું કરશો? +1 છે ત્યાં +1 ની બદલે શું કરશો? +4 માઈનસ 3 +4 3 કરશો એટલે આની જેમ શું થાય? x + 2 નો વર્ગ માઈનસ 3 પછી માઈનસ વાળું સૂત્ર આવશે. સૂત્ર કયું આવશે? -1. એના પછી પાંચમો દાખલો બાકી છે. છઠ્ઠા દાખલામાં જોઈ x વર્ગ વત્તા 4x માઈનસ 5 ત્યાં શું થાય? પછી 4x છે જો આમાં વત્તા એમાં +4 પછી માઈનસ કેટલા કરે? -9 +4 અને -9 એટલે છે ને બે દાખલા ચલો લખી નાખો પછી એક કરી દો. તો પછી હાવ નહીં કરો. જોઈ દે શું કરશો? x નો વર્ગ વત્તા 3x છે. અંતિમ પદ શું થાય? c એમ વિચારો b સ્ક્વેર ના છેદમાં 4a 9 ના છેદમાં 4 આના બરાબર શું લખાય? સંકલનમાં વર્ગમૂળમાં x વર્ગ વત્તા 3x વત્તા 9 ના છેદમાં 4 માઈનસ 9 ના છેદમાં 4 dx એટલે કે સંકલનમાં આ શું થયું? x + 3 ના છેદમાં 2 માઈનસ 9 ના છેદમાં 4 dx. શું છે સંકલનનું સૂત્ર? x by 2 થી શરૂઆત થાય ને x ની બદલે આપણી પાસે જે કાંઈ છે એ લઈ લેવાનું. x + 3 by 2 ના છેદમાં 2 x by 2 પછી આ જે છે એ એમને x વત્તા 3 by 2 નો વર્ગ માઈનસ 9 ના છેદમાં 4 પછી માઈનસ a સ્ક્વેર by 2 ને માઈનસ a સ્ક્વેર એટલે હું 9 ના છેદમાં 4 એના છેદમાં શું હશે? 2 એની સાથે log માનાંકમાં x x + 3/2 x + 3/2 પ્લસ વર્ગમૂળમાં જે છે ને x + 3/2 નો વર્ગ x + 3/2 નો વર્ગ -9 ના છેદમાં 4 પ્લસ હે x + 3 ના છેદમાં 4 અને સાદું રૂપ આપો. અહીં ગુણાકારમાં આવે dx 2 છેદમાં 2 આખા છેદમાં 2 એટલે
4 2x વત્તા 3 ના છેદમાં 4 એની સાથે ગુણાકારમાં તો મૂળ સ્ટેપ છે જે હતું x square plus છે 3. x સ્ક્વેર વત્તા 3x માઈનસ 9 ના છેદમાં 4 ભાગ્યા 2 9 ના છેદમાં 8 લોગ અને તમારે લખવું હોય તો 2x પ્લસ 3 ના છેદમાં 2 લખીએ પ્લસ x square plus 3. વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ c દાખલો નંબર માંગી દો 9 જો એમાં શું છે વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર ના છેદમાં 9 અહીંયા તમે સાદુરૂપ આપો તો 9 ક્યાં જાય ગુણાકારમાં આવશે સંકલનમાં આવું થાય કે વર્ગમૂળમાં 9 x નો વર્ગ છેદમાં 9 dx છેદના વર્ગમૂળમાં 9 છે એનું વર્ગમૂળ નીકળી જાય તો છેદમાં કેટલા થાય 3 1/3 બહાર લઈ લેવાય 1/3 સંકલનમાં x નો વર્ગ વત્તા શું થયું 9. સીધું સૂત્ર લાગી જાય તમારે મેળવી લો બરાબર આગળ 1/3 વધારે નાખો આમાં બાકી 5 7 ને 2 MC હા વાલો છે પેલા એપિસોડમાં પૂરું થઈ જાય બીજા એપિસોડમાં 9 શરૂ થઈ જાય એ લોકો 10 શરૂ થઈ જાય બંધ કરતો ને? હા હા બંધ